કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો જો આપણે ચેપ્ટર 12 માં આપણે હવે આગળ જોઈએ તો છેલ્લે આપણે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પરિપથ વિશે વાત કરી. તેમાં વિદ્યુત પ્રવાહ જે છે, આ વિદ્યુત પ્રવાહમાં આપણે એવી વાત કરી હતી, એની વ્યાખ્યા એવી રીતે આપી હતી કે કોઈ વાહક તાર છે, આ એકમ સમયમાં આ કોઈ વાહક તાર છે એના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો જે છે, બરાબર, ધારો કે Q જેટલો આપણે કીધો તો, બરાબર, જેને આપણે શું કહીએ છીએ વિદ્યુત પ્રવાહ, કે Q જેટલો વિદ્યુત ભારનો જથ્થો જે પસાર થાય છે એકમ સમયમાં કોઈ આડછેદમાં, તેને આપણે વિદ્યુત પ્રવાહ કીધો. તો એનું સૂત્ર આપણે આવું આપ્યું I બરાબર વિદ્યુત પ્રવાહ, I બરાબર Q ના છેદમાં T, કે T એટલે સમય, Q એટલે વિદ્યુત ભારનો જથ્થો, બરાબર, વિદ્યુત ભારનો જથ્થો. હવે આના ઉપરથી આપણે એક ઉદાહરણ 12.1 જોવાનું છે, જેની રકમ આવી છે કે કોઈ વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ છે, બરાબર, આ ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો. બરાબર, તમને અહીંયા માહિતી શું આપેલી છે, રકમ એવી આપેલી કે વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ છે એ તારમાંથી 0.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહે છે. એટલે તમને આપેલું શું છે, I આપેલું છે કે 0.5 એમ્પિયર નો શું વહે છે વિદ્યુત પ્રવાહ. તો કે I બરાબર તમને આપેલું છે 0.5 એમ્પિયર, બરાબર, ઉદાહરણ નંબર 12.1. પછી શું કીધું છે, કેટલી મિનિટ સુધી? 10 મિનિટ સુધી, 10 મિનિટ સુધી પ્રવાહ વહે છે, બરાબર. તો એનો મતલબ એક સમય T આપેલો છે 10 મિનિટ, પણ આપણે શું કરવાનું છે, આ જે 10 મિનિટ આપેલું છે આપણે સેકન્ડમાં લેવાનું છે, તો આને સેકન્ડમાં ફેરવવું પડે, બરાબર. તો આપણે ખબર છે કે 1 મિનિટમાં 60 સેકન્ડ હોય તો 10 મિનિટમાં કેટલી, તો કેટલી સેકન્ડ થશે, તો કે 600. આપણે અહીંયા લખીએ કે 1 મિનિટ હોય, 1 મિનિટમાં કેટલી સેકન્ડ હોય, 60 સેકન્ડ હોય. આપણી પાસે કેટલી મિનિટ છે, 10 મિનિટમાં કેટલી, તો અહીંયા કેટલું આવશે, T બરાબર 10 ગુણ્યા 60, 600 સેકન્ડ, બરાબર. તો કેટલો, હવે આપણે શું કરવાનું છે, વિદ્યુત ભાર ગણો. 10 મિનિટ સુધી વહેતો વિદ્યુત ભાર એટલે કે Q ની આપણે શું કરવાની છે, ગણતરી છે. આપણી પાસે સૂત્ર આવું છે કે I બરાબર Q ના છેદમાં T પરથી આપણે કોને ગોતવાનું છે, Q. તો Q ને સૂત્રનો કરતા બનાવીએ તો કે Q બરાબર IT, તો કે Q બરાબર IT, I કેટલો આપ્યો 0.5 એમ્પિયર અને T કેટલો આપ્યો 600 સેકન્ડ. હવે આ જો 0.5 ની બદલે આપણે આમ લખ્યું 1 ના છેદમાં 2 ગુણ્યા 600, બરાબર, 2 તેરી 6, અને આ કેટલો આવશે 300. હવે Q વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર છે તો એનો એકમ, વિદ્યુત ભારનો એકમ આપણે શું કીધું તો કુલમ્બ, એટલે કે C. Q બરાબર તો કે 300 કુલમ્બ વિદ્યુત ભાર જે છે એ શું હશે, વહેતો હશે, બરાબર. કે 10 મિનિટ સુધી 600 સેકન્ડ સુધી કેટલો 300 કુલમ્બ વિદ્યુત ભાર જે છે એ કોઈ એક વાહક તારમાંથી શું હશે, વહેતો હશે, બરાબર. ત્યાર પછી આપણે નવો ટોપિક, આપણે આજનો જો ટોપિક છે એ છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. શું છે, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આના વિશે આજે આપણે વાત કરવાની છે. તો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું એ આપણે જોઈએ. તો આપને ખબર છે કે કોઈ વાહક તાર છે, બરાબર, આપણે ધારો કે અહીંયા કોઈ એક વાહક તાર લઈએ, આવી રીતે ધારો કે કોઈ એક વાહક તાર લીધો, બરાબર. હવે આ વાહક તાર છે, અહીંયા આપણે ધારો કે બલ્બ રાખેલો છે, બરાબર. આ શું છે આપણા માટે, ધારો કે બલ્બ, આ શું છે, વાહક તાર, બરાબર. તો હવે આ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ વહે છે, તો એ વહે છે શાના કારણે, બરાબર. આમાં ધારો કે કોઈ વિદ્યુત પ્રવાહ વહે છે તો એ વિદ્યુત પ્રવાહ વહે છે શાના કારણે, કંઈક એવું શું થાય છે કે જેના કારણે વિદ્યુત ભાર છે, આ વિદ્યુત ભારનું વહન થાય અને વિદ્યુત પ્રવાહ રચાય છે.
બરાબર. એ કાંઈક તો પ્રક્રિયા કે કાંઈક તો એવું કંઈક થતું હશે કે જેના કારણે એ આ તારમાં શું થતું હોય તો કે વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય. બરાબર. એનું ઉદાહરણ આપણે ધારો કે લઈએ કે કોઈ એક તમે સમક્ષિતિજ નળી લીધી. બરાબર. ધારો કે આ નળી છે, નળીની અંદર પાણી ભરેલું છે, તો એ વહન પામશે? નહીં પામે નળીની અંદર. પણ જો એને આવી રીતે આમ કરવામાં આવશે, બરાબર, છે ઢાળમાં રાખવામાં આવશે, તો શું થશે તો કે પાણીનો શું રચાશે? પ્રવાહ રચાશે. હવે આ પ્રવાહ કઈ રીતે રચાશે? બરાબર. તો કે જમે આમ કર્યું એટલે અહીંયા શું થયું તો કે દબાણ વધારે આવ્યું ને અહીંયા શું હોય? દબાણ ઓછું હોય. લાઈથી દબાણ વધ્યું એટલે ત્યાં શું રચાણો? પ્રવાહ રચાણો. ધારો કે એનું એવી રીતે જે ઉદાહરણ લઈએ આપણે કે અહીંયા ધારો કે એક મોટી ટાંકી છે, અહીંયા વધારે પાણી ભરેલું છે, અહીંથી એક પાઇપ આપણે જવા દઈએ છીએ, અહીંયા બીજી ટાંકી છે, બરાબર. હવે અહીંયા તો કે આમાં ઓછું પાણી ભરેલું છે અથવા તો પાણી નથી ભરેલું, બરાબર. હવે તો કે તમે આને જ્યારે અહીંયા પાઇપ થી જોડીએ છીએ આપણે, બરાબર. હવે અહીંયા આપણે જ્યારે પાઇપ થી જોડીએ છીએ ત્યારે શું થાય તો કે અહીંયા જે પાણી છે, અહીંયા પાઇપમાં પાણી હશે, ધારો કે અહીંયા કોઈ વાલ્વ હોય, વાલ્વ ખોલી નાખવામાં આવે, વાલ્વ ખોલી નાખવામાં આવે તો અહીંથી પાણી વહન પામશે, બરાબર. અહીંથી પાણી આ નળીમાંથી વહન પામી અહીંયા આવશે, બરાબર. શું કામ તો કે અહીંયા પાણી જે છે, પાણીનું દબાણ કેવું છે? વધારે છે. અને અહીંયા આ છેડા પાસે પાણીનું દબાણ કેવું છે? ઓછું છે. જ્યારે આ છેડા પાસે પાણીનું દબાણ કેવું છે? વધારે છે. એટલે તમે જ્યારે અહીંથી આપણે વાલ્વ ધારો કે ખોલી નાખવામાં આવે તો પાણીનું વહન આવી રીતે થાય છે. તો અહીંયા નળીમાં શું રચાય છે? પાણીનો પ્રવાહ રચાય છે. પાણીનો પ્રવાહ શું કામ રચાણો? કારણ કે અહીંયા દબાણ વધી ગયું, અહીંયા દબાણ ઓછું છે. તો કે દબાણના કારણે, દબાણ આ બે છેડા છે, બરાબર, અહીંયા જે પાઇપ જે છે, પાઇપના બંને જે છેડા છે, એ બંને છેડા વચ્ચે દબાણનો કંઈક તફાવત આવ્યો, બરાબર. એ દબાણનો તફાવત આવ્યો એટલે અહીંયા શું થયું તો કે પ્રવાહ રચાણો. એવી જ રીતે અહીંયા કે આ વિદ્યુત પ્રવાહ રચાય છે તો કે ઈ તાર જે છે, આ તારના બે છેડા વચ્ચે શું રચાય છે? વિદ્યુત દબાણ રચાય છે. શું રચાય છે? વિદ્યુત દબાણ રચાય છે. જેના કારણે આ તારમાં શું થાય છે તો કે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, વિદ્યુત પ્રવાહ રચાય છે, બરાબર. અહીંયા જેમ અહીંયા કે અહીંયા પાણીનું દબાણ વધી ગયું, અહીંયા ઓછું છે, એટલે તો કે પાણીના અહીંયા દબાણ વધવાને કારણે શું થશે? ધક્કો મારશે. એટલે અહીંયા શું થશે તો કે વિદ્યુત પ્રવાહ પાણીનો પ્રવાહ રચાય છે. એવી જ રીતે અહીંયા પણ એમ જ થાય છે કે તાર જે છે, તાર જે વાહક તાર આપણે લીધો છે, વાહક તારના બંને છેડા વચ્ચે શું રચાય છે? વિદ્યુત દબાણનો તફાવત રચાય છે. આ વિદ્યુત દબાણનો તફાવત રચાય છે એટલે એનો મતલબ ઈ કે ત્યાં શું રચાય છે? વિદ્યુત સ્થિતિમાન રચાય છે. જો વિદ્યુત દબાણ એટલે શું તો કે વિદ્યુત સ્થિતિમાન ઈ જ શું છે? વિદ્યુત દબાણ. વિદ્યુત દબાણ તફાવત ઈ જ શું છે? વિદ્યુત દબાણનો જે તફાવત છે ઈ જ શું છે આપણા માટે? વિદ્યુત સ્થિતિમાન, બરાબર. ત્યાં શું રચાય છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાય છે, વિદ્યુત દબાણનો તફાવત રચાય છે. એટલા માટે અહીંયા શું થાય છે કે વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહ નિર્માણ પામે છે, વિદ્યુત પ્રવાહ રચાય છે. જેવી રીતે આમાં રચાય છે એવી રીતે જ. હવે અહીંયા ધારો કે આપણે વાત વધારે આગળ સમજીએ, વાત કરીએ તો કે અહીંયા આપણે ધારો કે કોઈ એક બેટરી મૂકી દેવામાં આવે, અત્યારે આ પરિપથ છે, બરાબર, વાહક તાર છે, અહીંયા આપણે ધારો કે બેટરી મૂકી દેવામાં આવે, અહીંયા પોઝિટિવ, અહીંયા નેગેટિવ. હવે આવી રીતે ધારો કે આપણે બેટરી મૂકેલી છે, બરાબર, અહીંયા પોઝિટિવ છે, અહીંયા નેગેટિવ છે, બરાબર. તો વિદ્યુત પ્રવાહ શેને કારણે? આપણે ખબર છે વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિને કારણે રચાય છે, બરાબર. વિદ્યુત પ્રવાહ છે ને કે ઋણ વિદ્યુત ભારની ઋણ વિદ્યુત ભાર કોની પાસે છે? ઇલેક્ટ્રોન પાસે. ઋણ વિદ્યુત ભારની ગતિને કારણે શું રચાય છે? વિદ્યુત પ્રવાહ રચાય છે. તો અહીંયા શું હશે તો કે અહીંયા બધે ઇલેક્ટ્રોન જે છે, આ ઇલેક્ટ્રોન શું કરતા હશે? ગતિ કરતા હશે, બરાબર. આ બલ્બમાં જશે, બલ્બ શું થશે? પ્રકાશિત થશે. અહીંયા બધે શું રહેશે તો કે ઇલેક્ટ્રોન જે છે, આ ઇલેક્ટ્રોન શું કરતા હશે? ગતિ કરતા હશે. જેને કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. કે જો આપણે અહીંયા વાહક તાર લીધેલો છે, વાહક તારમાં શું હોય? મુક્ત ઇલેક્ટ્રોન હોય. શું હોય? મુક્ત ઇલેક્ટ્રોન. તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો.
બરાબર. આ મુક્ત ઇલેક્ટ્રોનને કારણે અહીંયા શું રચાતો હોય? પ્રવાહ રચાતો હોય. હવે તમે અહીંયા બેટરી મૂકો છો. હવે બેટરી મૂકો છો એટલે શું થશે? તો કે આ મુક્ત ઇલેક્ટ્રોન હશે. તો હવે જો આ બેટરીનો શું છે? ધન છેડો છે. આ જે છે આ બેટરીનો ધન છેડો છે. અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન છે એટલે બેટરી ઈ ધન છેડાને આ ઇલેક્ટ્રોનને શું કરશે? આકર્ષે. શું કરે? આકર્ષે. આકર્ષે. પછી અહીંયા આ ઋણ છેડો છે. બરાબર. આ ઋણ છેડો છે. આ ઋણ છેડો શું કરશે? તો કે બે ઋણ ભેગા થયા. બરાબર. આપણે જોયું હતું કે બે એક ધન વીજભાર ને એક ઋણ વીજભાર હોય તો શું થાય? આકર્ષણ. બરાબર. બે ઋણ હોય તો અપાકર્ષણ. બે ધન હોય તો અપાકર્ષણ. બરાબર. એક ધન એક ઋણ તો આકર્ષણ થાય. એક ધન વીજભાર છે એક ઋણ વીજભાર તો બે વચ્ચે શું લાગશે? આકર્ષણ બળ લાગશે. બે ઋણ વીજભાર છે તો બે વચ્ચે અપાકર્ષણ બળ લાગશે. બે ધન વીજભાર છે તો બે વચ્ચે અપાકર્ષણ. બે સરખા તો અપાકર્ષણ લાગે. બે અલગ અલગ તો શું થાય? આકર્ષણ થાય. તો અહીંયા જો તો હવે અહીંયા બે બંને કેવા થશે? જે બેટરીથી ઇલેક્ટ્રોન આવ્યા ત્યાં બંને અહીંયા ઋણ વીજભાર અહીંયા ઋણ વીજભાર અપાકર્ષે આને શું કરશે? ધક્કો મારશે એટલે અહીંથી આવી રીતે આવશે. અહીંથી પાછા આમ થાય બલ્બમાં જાય. બલ્બ શું થશે? આને બલ્બને શું કરે? પ્રકાશિત કરે. બરાબર. બલ્બને પ્રકાશિત કરે. ફરીથી ઋણ વીજભાર ક્યાં જશે? આવી રીતે જશે. આવી રીતે ઇલેક્ટ્રોનની શું થાય છે? ગતિ થાય છે. બરાબર. પણ આપણે શું લેવાનો છે? રૈવાજિક પ્રવાહ લેવાનો છે. કારણ કે આપણે જ્યારે વિદ્યુત પ્રવાહની વાત કરી ત્યારે એમાં કીધું ભાઈ વિદ્યુત પ્રવાહ ની જ્યારે આપણે વાત થઈ એમાં ત્યારે હજી ઇલેક્ટ્રોનની શોધ થઈ હતી નહીં. એટલે આપણે એવું લાગતું કે ભાઈ ધન વીજભારની ગતિને કારણે શું રચાય છે? ત્યાં પ્રવાહ રચાય છે. એટલે આપણે અહીંયા શું લેવાનું છે? બધી જગ્યાએ ધન વીજભાર લેવાનો છે. આપણે અહીંયા બધી જગ્યાએ કયો વીજભાર લેવાનો છે? ધન વીજભાર લેવાનો છે. એટલે આપણે એમ કહીએ છીએ કે ભાઈ ધન વીજભારની ગતિને કારણે શું રચાય છે? વિદ્યુત પ્રવાહ રચાય છે. તો ક્યાંથી કઈ તરફ હશે? તો અહીંથી આમ જશે, ત્યાંથી અહીંયા, ત્યાંથી આમ, ત્યાંથી પાછો બેટરીમાં. આવી રીતે શું રચાય છે? વિદ્યુત પ્રવાહ જે છે ધન વીજભારિત વિદ્યુત પ્રવાહ. તો એમાં એ જ વસ્તુ થાય. અહીંયા ધન અહીંયા ઋણ લાઈનથી શું કરશે? આકર્ષે. અહીંયા ધન અપાકર્ષે એટલે આમ ધક્કો મારશે. હવે આમાં થાય છે શું? તો આપણે હજી એક વધારે એક ઉદાહરણ લઈએ. ધારો કે તમે કોઈ એક આપણે લપસણી લઈ, બરાબર, સ્લાઇડર લઈ, લપસણી આવી રીતે ધારો કે લઈએ. અહીંયા સીડી હોય, બરાબર, અહીંયા કોઈ લપસણી. હવે તમે અહીંયાથી ધારો કે કોઈ પદાર્થ જે છે આપણે કોઈ પદાર્થ અહીંયાથી ધારો કે છે આ પદાર્થને અહીંયા મૂકશો. એ પદાર્થને અહીંયાથી ગભરાવશો એટલે નીચે આવશે, નીચે આવશે, નીચે આવશે, અહીંયા આવશે, પાછો સ્થિર થઈ જાય. હવે ઈ જ્યારે અહીંયા પદાર્થ હશે ઉપર, બરાબર, આ લપસણી લીધી છે, લપસણીની ઉપર જ્યારે કોઈ પદાર્થ હશે, બરાબર, ત્યારે આ પદાર્થ જે છે આ પદાર્થ પાસે સ્થિતિ ઊર્જા વધારે હશે. કેવી? સ્થિતિ ઊર્જા તમે ભણી ગયા છો, બરાબર. સ્થિતિ ઊર્જા શું છે? વધારે હશે. ઈ પદાર્થ નીચે આવશે, નીચે આવશે સ્થિતિ ઊર્જામાં શેમાં રૂપાંતરણ થશે? ગતિ ઊર્જામાં રૂપાંતરણ થશે. ગતિ ઊર્જામાં રૂપાંતરણ થશે, નીચે આવશે, બરાબર. અહીંયા તો કે સ્થિતિ ઊર્જાની પાસે કેવી થઈ ગઈ? ઘટી ગઈ. કારણ કે સ્થિતિ ઊર્જાનું શેમાં રૂપાંતરણ થઈ ગયું? ગતિ ઊર્જામાં, બરાબર. તો કે અહીંયા સ્થિતિ ઊર્જા અહીંયા વધુ છે, અહીંયા ઓછી છે, બરાબર. હવે આ દડાને તમે લઈ લીધું, ધારો કે કોઈ માણસ કે તમે છો, આ તમે લઈ ફરીથી અહીંયા મૂકો. હવે તમે અહીંયાથી લઈ અહીંયા મૂકો છો, ફરી અહીંયા મૂકો તો ફરી એની પાસે સ્થિતિ ઊર્જા શું થઈ ગઈ? વધી ગઈ. એ નીચે આવશે, નીચે આવશે એટલે અહીંયા વચ્ચે તો કે ગતિ ઊર્જામાં રૂપાંતર થતું હશે એટલે એની પાસે સ્થિતિ ઊર્જા ઘટતી જાય. અહીંયા આવશે ત્યારે સ્થિતિ ઊર્જા કેવી હશે? ઓછી હશે. તમે અહીંયાથી ઉપાડી ફરીથી અહીંયા મૂકો છો. હવે તમે અહીંથી આને લઈ અને અહીંયા મૂકો છો, એનો મતલબ એ કે તમે આના પર શું કરો છો? કાર્ય કરો છો. તમે એના પર શું કરો છો? એ કાર્ય કરો છો. એ કાર્ય જે છે એ ફરીથી એનામાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થશે, બરાબર. તમે અહીંથી લીધો અને એને અહીંયા મૂકો તો એનામાં સ્થિતિ ઊર્જા વધી ગઈ. વધી ગઈ શું કામ? કારણ કે તમે એના પર શું કર્યું? કાર્ય કર્યું. કાર્ય કર્યું એટલે તમે એને બોલને અહીંયા મૂકો. ધારો કે કોઈ પદાર્થ છે, પદાર્થને તમે અહીંયા મૂકો છો એટલે એની પાસે સ્થિતિ ઊર્જા શું થઈ ગઈ? વધી ગઈ. સ્થિતિ ઊર્જા વધી ગઈ. ફરીથી નીચે આવશે તો ગતિ ઊર્જામાં રૂપાંતર થશે, બરાબર. ગતિ ઊર્જામાં રૂપાંતર થાય અથવા તો ધારો કે અહીંયા લપસણી છે તો એનું ઘર્ષણ લાગે, આવું થાય, બરાબર. તો કે સ્થિતિ ઊર્જા શું થઈ ગઈ? ઘટી ગઈ. અહીંયા સ્થિતિ ઊર્જા ઓછી થઈ ગઈ. ફરીથી તમે એને ઉપાડો. આ બોલને સતત આવી રીતે 4-5 બોલ હોય
એમ તમે સતત આમ લીધા કરો તો અહીંયા આપણે શું રચાય? પ્રવાહ રચાય. કે આ જે પદાર્થ છે, આ પદાર્થનો શું રચાશે? પ્રવાહ રચાશે. પદાર્થ તમે અહીંથી લીધો, અહીંયા મૂકો. હવે તમે જ્યારે અહીંયા મૂકો છો, બરાબર, એનો મતલબ તમે એના પર શું કરો છો? કાર્ય કરો છો. તમે એના પર શું કરો છો? કાર્ય કરો છો. કાર્ય એટલે એક પ્રકારની ઉર્જા. તમે એને કઈક ઉર્જા આપીને અહીંયા મૂકો. ઈ કાર્ય જે છે એ શેના સ્વરૂપે સંગ્રહિત થયું? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. એટલે એની સ્થિતિ ઉર્જા છે એ કેવી થઈ ગઈ? વધી ગઈ. બરાબર. ફરીથી અહીંયાથી નીચે આવે છે. એટલે અહીંયા આપણે આવી રીતે 8-10 પદાર્થ હોય તો આવી રીતે સતત ને સતત કરી રાખીએ તો અહીંયા આપણે શું રચાય? કે પદાર્થનો પ્રવાહ રચાય. એવી જ વસ્તુ અહીંયા થાય છે કે અહીંયા શું થાય છે કે તમે અહીંયા બેટરી જોડો છો. ધારો કે તમે 2 વોલ્ટની બેટરી જોડો છો. બરાબર. તમે બેટરીમાં જોયું હશે, બેટરી અથવા તો સેલ, વિદ્યુત કોષ, તમે જે પણ કહેતા હોય એમાં ઉપર લખેલું હોય 2 વોલ્ટ, 5 વોલ્ટ, 1.5 વોલ્ટ, બરાબર. આવી રીતે ધારો કે આપણે અહીંયા 2 વોલ્ટની બેટરી મૂકેલી છે. હવે આ 2 વોલ્ટની બેટરી મૂકેલી છે એટલે જ્યારે અહીંથી આ ધન વીજભાર અંદર જશે, બરાબર, તો કે અહીંથી આકર્ષણ થયું અહીંયા. હવે ઈ બેટરીની અંદર રાસાયણિક ઉર્જા શું થતી હોય? એ રાસાયણિક ઉર્જાનું જે રાસાયણિક ઉર્જા છે, આ રાસાયણિક ઉર્જા જે છે એ કોને મળતી હોય? તો કે આ ધન વીજભારને મળતી હોય. બરાબર. રાસાયણિક ઉર્જા જે છે એ ધન વીજભારને મળી. ધન વીજભારને મળે અહીંથી ધન વીજભાર ઈ એટલી વધારાની ઉર્જા લઈને આવશે. એટલે જ્યારે આ પથ ઉપર આવશે ત્યારે એની પાસે ઉર્જા કેવી હશે? વધારે હશે. પછી અહીંયા બલ્બમાં જશે, પોતાની ઉર્જા કોને આપી દેશે? કે બલ્બને. બલ્બ એટલે શું થશે? તો કે બલ્બ પ્રકાશિત થશે, અથવા પ્રકાશિત થાય થોડો ગરમ થાય એટલે કે એની પાસે ઉષ્મા ઉર્જામાં આવી. બરાબર. અહીંયા જ્યારે આ પથ ઉપર હશે ત્યારે એની પાસે ઉર્જા કેવી હશે? વધારે હશે. બરાબર. કેટલી? તો કે 2 વોલ્ટ જેટલી વધારે, 2 જૂલ જેટલી વધારે હશે. શું કામ? કારણ કે અહીંયા ધારો કે તમે એમ કહીએ કે 1 કુલમ ધન વીજભાર અંદર ગયો તો એને કેટલી? તો કે 2 જૂલ જેટલી ઉર્જા વધારે મળી. આ 2 જૂલ જેટલી ઉર્જા વધારે લઈ ત્યારે જ્યારે આ પરિપથ ઉપર, આ માર્ગ ઉપર હશે ત્યારે એની પાસે ઉર્જા કેવી હશે? વધારે હશે. ઈ ઉર્જા ઈ કોને આપશે? તો કે આ બલ્બને આપશે. ફરીથી અહીંયા પછી તો કે જ્યારે અહીંયા આવશે ત્યારે આ પથ ઉપર એની પાસે ઉર્જા કેવી હશે? ઓછી હશે. આ પથ ઉપર એની પાસે ઉર્જા કેવી હશે? ઓછી હશે. બેટરી પાસે જશે. બરાબર. અહીંયા ફરીથી એનું આકર્ષણ થશે, બેટરીમાં અંદર જશે. ફરીથી રાસાયણિક ઉર્જા શું કરશે? મેળવશે અને ફરીથી અહીંયાથી બહાર નીકળશે. બરાબર. તો આવી રીતે અહીંયા શું રચાય છે? આપણે કીધું એમ કે જેમ અહીંયા દબાણ રચાતું એમ જ અહીંયા શું કરે છે? ઉર્જા મેળવે છે. એટલે કે અહીંયા દબાણ વધે છે, ઉર્જા મેળવે છે. બરાબર. એટલે અહીંયા પરિપથમાં શું રચાય છે? પ્રવાહ રચાય છે. બરાબર. અહીંયા પરિપથમાં તો હવે આની આપણે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાશે, અહીંયા વિદ્યુત દબાણનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાય છે. બરાબર. કે કોઈ વિદ્યુત પ્રવાહધારિત વિદ્યુત પરિપથ છે, આ વિદ્યુત પ્રવાહધારિત વિદ્યુત પરિપથના કોઈ 2 બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવો હોય, કોઈ 2 બિંદુ, બરાબર. આ વિદ્યુત પ્રવાહધારિત તાર છે. બરાબર. તો કે આ પરિપથ જે છે, આ પરિપથમાં કોઈ 2 બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો કે એકમ ધન વિદ્યુતભારને એક જગ્યાએથી બીજી જગ્યા સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્ય તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. બરાબર. વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો કે અહીંયા કોઈ 2 છેડા વચ્ચે આપણે ધારો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈતો હોય તો કે એને આ છેડાથી આ છેડા સુધી લઈ જવા કરવું પડતું કાર્ય કેટલું હશે? તો કે 2 જૂલ જેટલું. આમ ફરીને આવશે ત્યારે તો કે 2 જૂલ જેટલું શું કરવું પડતું હશે? કાર્ય કરવું પડતું હશે. એને શું કહેવામાં આવે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર. આપણે વ્યાખ્યા લખવી હોય તો આમ લખી શકીએ કે કોઈ વિદ્યુત પ્રવાહધારિત વિદ્યુત પરિપથના કોઈ વિદ્યુત પ્રવાહધારિત વિદ્યુત પરિપથના કોઈ 2 બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, કે હું કીધું કોઈ વિદ્યુત પ્રવાહધારિત વિદ્યુત પરિપથના કોઈ 2 બિંદુ વચ્ચે તમે લઈ લો, કોઈ 2 બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકમ ધન વીજભારને, જો અહીંયા ધન વીજભારની જ વાત કરવાની છે કે એકમ ધન વિદ્યુતભારને એક બિંદુથી
એકમ ધન વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બરાબર. તો કે આ વિદ્યુત સ્થિતિમાન જે છે આ વિદ્યુત સ્થિતિમાનને V વડે દર્શાવવામાં આવે છે. V વડે દર્શાવીએ તો કે V બરાબર હું કીધું કે કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કોને એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે કે V બરાબર W ના છેદમાં Q. હવે અહીંયા જે આ વિદ્યુત સ્થિતિમાન છે આ વિદ્યુત સ્થિતિમાનના તફાવત જે છે આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ વોલ્ટ છે. શું છે? વોલ્ટ. બરાબર. તો આ V બરાબર એટલે કે વોલ્ટ બરાબર W એટલે કરવું પડતું કાર્ય જેનો એકમ છે જૂલ. બરાબર. અને આ Q એટલે શું છે? વિદ્યુત ભાર. તો કે વિદ્યુત ભારનો એકમ છે કુલમ. તો વોલ્ટ બરાબર શું થશે? જૂલ પર કુલમ. અથવા આને જો હજી આમ લખવું હોય તો આમ લખી શકો જૂલ કુલમ ઇનવર્સ. આ ઇનવર્સ એટલે એનો મતલબ એ કે માથે એક ઘાત છે નીચે છેદમાં ક્યાં નીચે આ જૂલના છેદમાં કુલમ. બરાબર. એને આવી રીતે પણ લખી શકાય કે વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું છે? વોલ્ટ. આ વૈજ્ઞાનિક વોલ્ટની યાદમાં આપણે શું છે વોલ્ટ આ જે વૈજ્ઞાનિક છે એની યાદમાં શું રાખવામાં આવ્યો છે? એકમ રાખવામાં આવ્યો છે. તો વોલ્ટ બરાબર જૂલ પર કુલમ. બરાબર. તો હવે અહીંયા ધારો કે આપણે 1 વોલ્ટની વ્યાખ્યા આપી હોય તો એમ કહી શકાય કે 1 કુલમ વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા જો એના પર કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો એને શું કહેવામાં આવે છે? 1 વોલ્ટ કહેવામાં આવે છે. બરાબર. કે 1 કુલમ વીજભારને કેટલા 1 કુલમ વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા કરવું પડતું કાર્ય 1 જૂલ જેટલું હોય. બરાબર. કે 1 કુલમ વીજભારને વાહક છે વાહકમાં 1 કુલમ વીજભાર અહીંથી ધારો કે 1 કુલમ વીજભાર છે. બરાબર. એને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા જો 1 જૂલ જેટલું કાર્ય કરવું પડે તો એને શું કહેવામાં આવે છે? 1 વોલ્ટ કહેવામાં આવે છે. બરાબર. અહીંયા ધારો કે 2 વોલ્ટ લખેલું છે એનો મતલબ એ થાય કે આ જે વિદ્યુત એકમ ધન આ 1 કુલમ વીજભાર છે આ 1 કુલમ વીજભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા કેટલું કાર્ય કરવું પડે? તો કે 2 જૂલ જેટલું શું કરવું પડે? કાર્ય કરવું પડે. તો એને શું કહેવાય? 2 વોલ્ટ. ધારો કે 5 જૂલ જેટલું હોય તો 5 વોલ્ટ. આ બેટરી જે છે બેટરી 2 વોલ્ટ 1.5 વોલ્ટ 5 વોલ્ટ એ શું બતાવે છે કે એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા કરવું પડતું કાર્ય એટલે કે વિદ્યુત. એનો મતલબ એ કે 1 કુલમ વીજભાર હશે ને એ 2 જૂલ જેટલી શું આપશે? અહીંયા ઉર્જા આપશે. એ ઉર્જા લઈને અહીંયા જશે બલ્બને આપશે એટલે બલ્બ શું થશે? પ્રકાશિત થશે. ફરીથી એની પાસે ઉર્જા ઘટી જાય ઉર્જા એક ઘટી ગઈ એટલે ફરીથી પાછો અહીંયા આવશે બેટરી પાસે જશે બેટરી ફરીથી શું આપશે? એને ઉર્જા આપશે. બેટરી ઉર્જા આપશે ફરીથી ઉર્જા. એટલે જ્યારે આટલા વિસ્તારમાં હશે ત્યારે એની પાસે ઈ ધન વીજભાર પાસે ઉર્જા કેવી હશે? વધારે હશે. અને આટલા વિસ્તારમાં હશે ત્યારે એની પાસે ઉર્જા કેવી હશે? ઓછી હશે. એટલે અહીંયા બે છેડા વચ્ચે જો શું થયું? તફાવત રચાણો. ત્યાં શું થયું? તફાવત દબાણનો તફાવત રચાણો. એટલે અહીંયા શું ઉત્પન્ન થાય છે? વિદ્યુત પ્રવાહ જે છે આ વિદ્યુત પ્રવાહ શું થાય છે? અહીંયા ઉત્પન્ન થાય છે. બરાબર. આ સૂત્ર જે છે એ ખાસ યાદ રાખવાનું છે કે V બરાબર વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. V બરાબર W ના છેદમાં W એટલે કરવું પડતું કાર્ય અને Q એટલે શું આપણા માટે છે? વિદ્યુતભાર. એના ઉપરથી આપણે ઉદાહરણ નંબર 12.1 અહીંયા આપણે જોઈએ. ઉદાહરણ નંબર 12.2 ની આપણે વાત કરશું. બરાબર. ઉદાહરણ નંબર 12.2 એમાં એવું કીધું કે 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુતભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? શું કીધું છે કે 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુતભારને લઈ જવા કેટલું કાર્ય કરવું પડે? જો તમને માહિતી કેટલી આપેલી છે આ સૂત્ર ઉપરથી જ આપણે વાત કરવાની છે. બરાબર. આપણે આપેલું છે કે 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે આપણે V આપેલો છે. V બરાબર આપણી પાસે શું છે?
12 વોલ્ટ, બરાબર. ત્યાર પછી શું આપણે આપેલું છે કે બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને, એટલે Q બરાબર આપણે આપેલું છે 2 કુલમ, બરાબર. Q બરાબર આપણે શું આપેલું છે 2 કુલમ. એના માટે કરવું પડતું કાર્ય W આપણે શું કરવાનું છે, ગોતવાનું છે. તો આપણી પાસે સૂત્ર આવું છે કે V બરાબર W ના છેદમાં Q. આના પરથી આપણે શું શોધવાનું, W. તો કે W ને શું કરવાનું, સૂત્રનો કરતા બનાવવાનો. W ને સૂત્રનો કરતા બનાવો તો W બરાબર V into Q, V ગુણ્યા Q. તો V કેટલો આપેલો છે આપણે 12 વોલ્ટ V. Q કેટલો આપેલો છે 2 કુલમ, તો કે ગુણ્યા 2 મતલબ કે 24, બરાબર. પણ આ કાર્ય છે, કાર્યનો એકમ શું હોય, જૂલ. જાય કાર્યનો એકમ શું હોય, જૂલ. તો કે જૂલ, તો 24 જૂલ જેટલું શું કરવું પડતું હશે, કાર્ય કરવું પડતું હશે, બરાબર. 24 જૂલ જેટલું શું કરવું પડે, કાર્ય કરવું પડે, બરાબર. આ વિદ્યુત સ્થિતિમાન ને વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વાત કરી. આગળ આપણે ઓહમનો નિયમ જે છે એ ઓહમનો નિયમ જોવાનો છે, બરાબર. તો આવતા લેક્ચરમાં આપણે ઓહમના નિયમ વિશે વાત કરશું. એ પહેલા ફરીથી એક વખત આપણે વાત કરી લઈએ કે જ્યારે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લે, તમને કોઈ એક પરિપથ આપેલો છે. હવે આ પરિપથમાં તો કે વિદ્યુત પ્રવાહનું વહન ખરેખર કઈ રીતે થાય છે, વિદ્યુત પ્રવાહ વહે છે શું કામ, એનું ઉદાહરણ આપણે લીધું હતું કે ભાઈ અહીંયા કોઈ બે ટાંકી લીધેલી છે, આ એકમાં પાણી ભરેલું છે, એકમાં નથી ભરેલું. વચ્ચે કોઈ પાઇપ છે, તો કે અહીંયા પાઇપ જોડી દેવામાં આવે તો પાણીનું શું થશે, અહીંયા પ્રવાહ રચાશે. આવું શું કામ થશે, તો કે અહીંયા આ છેડા પાસે દબાણ વધારે છે, જ્યારે આ છેડા પાસે દબાણ કેવું છે, ઓછું છે, એટલે અહીંથી શું થશે, પ્રવાહ રચાશે. હવે એવી જ વસ્તુ શું થશે, અહીંયા થશે કે વિદ્યુત પ્રવાહ છે, તો કે આ વિદ્યુત પ્રવાહમાં શું થાય છે, જેવી રીતે પાણીના પ્રવાહમાં આ દબાણનો તફાવત આવે છે, તો આ વિદ્યુત પ્રવાહમાં પણ શું થાય છે, દબાણનો, વિદ્યુત દબાણનો શું આવે છે, તફાવત આવે છે. અહીંયા કોઈ તમને પરિપથ આપેલો છે, અહીંયા ધારો કે કોઈ બેટરી મૂકેલી છે, બરાબર. 2 વોલ્ટની બેટરી છે. આપણે તો કે અહીંયા સતત શું હશે, ધન વિદ્યુત ભાર હશે. હવે આ ધન વિદ્યુત ભાર અહીંથી વહન પામતો હશે, ત્યારે તો કે અહીંયા જો અહીંયા બે વચ્ચે શું થાય, અપાકર્ષણ, ને અહીંયા બે વચ્ચે શું થાય, એટલે અહીંથી આકર્ષે, અહીંથી અપાકર્ષે, અપાકર્ષે એટલે અહીંથી શું કરશે, ધક્કો મારશે. ત્યારે હવે જ્યારે આ બેટરી છે, તો બેટરીની અંદર શું હોય છે, રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે, જેને કારણે રાસાયણિક ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. ઈ ઉર્જા કોણ લેશે, આ ધન વીજભાર લેશે. ઈ ધન વીજભાર લઈ અહીંયા બહાર નીકળશે, ત્યારે એની પાસે ઉર્જા કેવી હશે, વધારે હશે. ઉર્જા વધી, અહીંયા ઈ ઉર્જા, બાકીની ઉર્જા જે છે એ આપી દેશે. પછી અહીંથી તો કે અહીંયા ઉર્જા કેવી થઈ ગઈ, ઓછી થઈ ગઈ, એટલે આ બે છેડા જે છે, આ બે છેડા વચ્ચે કંઈક તફાવત આવ્યો. ઈ તફાવતને કારણે અહીંયા શું થતું હશે, વિદ્યુત પ્રવાહનું શું થાય, નિર્માણ થાય છે, બરાબર. એની વ્યાખ્યા આપણે આપી કે કોઈ વિદ્યુત પ્રવાહધારી વિદ્યુત પરિપથના કોઈ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકમ, જો અહીંયા ધ્યાન રાખવું છે, એકમ ધન વિદ્યુત ભારને, એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્ય તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. એટલે આપણે કીધું V બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર W ના છેદમાં Q. હવે વોલ્ટા નામના વૈજ્ઞાનિક છે, એની યાદમાં એનો એકમ જે છે એ શું રાખવામાં આવ્યો છે, વોલ્ટ રાખવામાં આવ્યો છે. વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું છે, વોલ્ટ. વોલ્ટ બરાબર તો કે અહીંયા જૂલ પર કુલમ અથવા જૂલ પર કુલમ લખો તોય વાંધો નહીં, અને વોલ્ટ લખો તોય વાંધો નહીં, બરાબર. એક વોલ્ટની વ્યાખ્યા જો આપણે વ્યાખ્યાયિત કરવી હોય તો કે 1 વોલ્ટ એટલે કે 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા જો 1 જૂલ જેટલું કાર્ય કરવું પડતું હોય તો એને શું કહેવામાં આવે છે, 1 વોલ્ટ કહેવામાં આવે છે. પૂછી શકે કે 1 વોલ્ટની વ્યાખ્યા શું, તો ત્યારે તમારે ઓળખવું પડે કે 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા 1 જૂલ જેટલું જો કાર્ય કરવું પડે તો એને શું કહેવામાં આવે છે, 1 વોલ્ટ કહેવામાં આવે છે, બરાબર છે. તો આ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે શું કરી વાત કરી. આગળ આપણે વાત કરશું ઓહમના નિયમની.